અને જય માતાજી. તો આજે પહેલાંનો આરવનું એટલે કે આરવનો આલડિયું ગવડાવવાનું છે, તો આવ્યા છે બધા. તારો અમારે તનુને ગવડાવવાનો બેટા, આપણે ગવડાવીએ. ડાયું છે છોકરો. તું રહી ગયો તો તારું કરો ને.
ઓકે ખબર કે મારું ગવડાવ તારું તાર ગવડાય તાર હાલડ્યું નહીં હા ને આવા શરમાય છો વિડીયો જોવો બોલે હારું કોઈ જો સાયરો હતો હવે જાગ બાજી 101 એક સાડી આપે ખરા અજીતજી રમેશજી એક સાડી 100 રૂપિયા પે ખરા સુરેશજી અંબાલાલ દીકરાની ઢાલે 100 રૂપિયા એક સાડી આપે ખરા અરવિંદજી શકરાજી એક સાડી 100 રૂપિયા પે ખરા ચંદુજી વાજીજી 101 રૂપિયા આપે એ ગાબાજી સોમાજી દીકરાના મોટા દાદા એ 100 રૂપિયા આપે ખરા ધનજીબા આકાજી દીકરાનો દાદી 101 રૂપિયા આપે ખરા એ હેતલ બાતે કરાંજીવા દાને 100 રૂપિયા આપે ખરા દીકરાની ઢાલે દીકરાના મોટા દાદા એ 201 રૂપિયા આપે ખરા એ બહેનો દાદી મોટો સંચીવા દાને એક સાડી આપીએ ખરા મનીષા સાહિલજી દીકરાનો માસી દીકરાની ઢાલે 100 રૂપિયા આપે ખરા એ અંજુ દીકરાનો ભાઈ દીકરાની ઢાલે 201 રૂપિયા આપે ખરા તનુબાતે કરાંજીવા ઠાકોર દાને 100 રૂપિયા આપે ખરા ગાઈસ જો તનાય લુગડો એ બદલી દીધો ને હવે શરમાય છે હાલડી ગવરાય ને તારું બેટા નહીં તારો તો જો રમવા બેહી ગયો હાલો ખુશ થઈ ગયો નહીં ગાઈસ ખમણ અને જલેબી લાયા છે નાસ્તાઓ લઈ ના 2 જણા જો ગાઈસ હવે આપણે નાસ્તો કરવા બેસી જાય ખમણ જલેબી અને મગજ અને અમારે 2 બોનો બે દિવસ આવું અને અંજુ 2 ગાઈસ આપણે ખાઈ લીધું ને અમને ખાવાનું ચાલે છે ગાઈસ આ જો ખાતા YouTube જોવા નાયા ગેમ ફ્રી ફાયરમાં એ બધા કન્યા તે ખાધું બેટા હા ખાધું બે પણ બધા તે ખાધું તમે ખાધું તો ગાઈસ હવે
પૌવા બનાવે છે કૈલી માસી. અડધો ખાધું ને અડધા બાકી હતા. પપ્પા બાકી હતા. પપ્પા તો આવું ખાતા નહીં જલ્દી એટલે પૌવા બનાવે છે ખાવાનું ખાઈ લે. તમે ખાધું બાકી? વધારે આને ખાધું છે. હાવ કે જૂઠું નહીં તે ખાધું. એક જલેબી ખાધી એને અને કમાન ખાધું. આ ચૂપ દીવરે તે કેટલું ખાધું કે છે મોના હવે રેવા દે જુઠ્ઠું ના બોલે હું તાર જોડે બેહેલો પૌવા બનાવી દીધા ખાવા બેસી જશે અમે પપ્પા એઓને ખાઈ લીધા ગેરાથી ખાધા ને ગાઈસ મમ્મી નવી હાવેની લાવી હતી તે ગદરસ લવ થાય નાઈ કચરો આ જો કચરો કાઢ્યો નવી હાવેની લાવી છે તો ગાઈસ અમારે ઘેર મહેમાન ચાલુ ને ચાલુ રહે નહીં રોજ મહેમાન આવે તારે મહેમાન આવે છે બોલજે અતિથિ દેવો ભવ મને 24 કલાક ઊભી રહે મહેમાન આવે ને તારે મમ્મી ને બહુ હારી મળી છે તઈને તઈ જો મહેમાન તો આવ્યા છે બે આવ્યા બધા તો ગાઈસ વાગે છે 4:30 થયા અને હું તો હોઈ ગયો પછી હાલ ઉઠ્યો તો ભૂખ લાગી હતી ખાઈએ અને બધો હોઈ જશે બધો હોઈ ગયો ને હવે આપણો અંગું લઈને ઉઠે તો ગાઈસ બધો હોઈ જશે તો આપણને એકલા કંટાળા આવતા હતા તે આપણે થોડી વાર ચોક ફરીએ તો અંધી ઉઠે તો અંધી આપણે ઘેર આવી જશે અને બધો હોઈ જશે કોઈ જાગતો નહીં ખાલી સાહિલ જાગતો હતો સાહિલ અને બાપા પપ્પા ને બધા તો હોઈ ગયા હતા તો ગાઈસ ગાડી વાડી સેટ કરાવતા જઈએ નવરાહી તો કરાવી દઈએ થોડો બાલ સેટ કરાવવાનું લાગે તો કરાવી દઈએ થોડું લાગતું જ નહીં કે બાલ સેટ કરાવવા પડે પણ તો એ જોઈ લઈએ લાગે એવું તો કરાવી દઈશું like a subtle frill, shadows dance on the windowsill, concrete dreams in the glow collide. તો ગાઈસ દાઢી બાલ સેટ કરાવી એમાં થઈ ગયું અંધારું 6:30 થઈ ગયા છે તો ચોઈ જવાશે નહીં તો સીધા જઈએ ઘેર જેમ કે મમ્મીનો ફોન આવી ગયો એ તો એમ કીધું કે રાહુલ તો એટલે કોઈ બોલે નહીં ને કે બોલો તો ગાઈસ હવે મમ્મી ઉઠીને આવી સાત તો બરોબર નહીં થાકી હતી નહીં પણ હવે આમ તો જોતી જ નહીં શરદી થઈ ગઈ અને અમારા તનુ જોવા તન ને આ જો કોઠી લઈને આવી ગાઈસ લે તો આવું કરવાના મમ્મી હરગાવા જાય લે તાન કોઠી હરગાવી તના મમ્મી એક કોઠી હરગાઈ હતી હા તો માટીમાં અમે એટલે જોતી જ નહીં તો ગાઈસ જો તને એનું માઇક લઈને આવી ગયા આઈ જોઈમ બો તું ચાલ ગીત ગાઉં તું ચાલ ગીત ગાઉં હા લાંબો ગાઉં તનો તનો ડાઈસ હવે ગા ગોળ ગોળ પપ્પા સીધું જોઈને ગાના ગોળ ગોળ ફરીને ગાય છે
સાહિલ મારા પપ્પા મારા સાહિલ હવા પૂરી તાર ભાઈબંધ આયા એ નહીં તાર ભાઈબંધ બે આયા ભાઈબંધ ઓલે ગીત ગા તાર બે ભાઈબંધ ઓલે ગીત ગા તમાર વગર કરી જાય આય ઉભે રહી જા તો ગાઈ જો તને રમી રે એટલે મારે જ મૂકવા આવવું પડે ભાઈ તા સોળીનું તો ગાઈ જો અમાર તાનું હવે રહી હઈ છે ઓ લેવા રહી હઈ લોલીપોપ એવા લોલીપોપ લેવા લઈ જઈએ ભોલાભાઈ ને બી તને કેટલા લેવાના તારા પોચ કે કેટલા લેવાના આમ જો કેટલા લેવાના બે ચંપલ નીકળી જોઈએ એનું પહેલે પપ્પા હરખવાત નહીં પકડતા જો હવે દોડા તો ગાઈ જો બે લોલીપોપ લેવાના હતા બે નૂડલ્સ લીધો બે ટાર્જન લીધો પાંચ ચોકલેટ લીધી અને જેન્ટ્સને બધું લીધું લેવા આવ્યા હતા લોલીપોપ લેવા આવ્યા હતા લોલીપોપ પણ લીધું છે તો ગાઈસ આપણું ખાવાનું આવી જશે ખીચડી અને બટાકાની બેટાની સબ્જી અને ઘીવાળી રોટલી અને ડુંગળી વિડીયો ઉતરે એટલે આવી હશે તમે જો પડીકું ખાઈ શક ખાવાનું ટાઈમ એ તાર ખાવાનું નહીં તો તું પડીકું કહું ના પાડે ગાઈસ ના મમ્મી કૂતરાને ખાવાનું નાખે છે મોતી છો જા મમ્મી મોતી લઈ કા તો બીમાર થઈ ગયો એ કાઢી તો ગાઈઝ આપણો ડે 11 કમ્પ્લીટ થઈ ગયો તો ગાઈઝ વાગી જશે 12:30 થઈ ગયા છે અને આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને વધારે વ્લોગ ગમ્યો તો લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો તો મળીએ કાલે નવા વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ જય માતાજી બાય બાય ના આવ્યું